નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે પાવર પ્લાન્ટના એક એવા અદૃશ્ય કિલ્લા વિશે વાત કરવાના છીએ જે વિશાળ પાવર જનરેટર્સને પોતાની જ ખામીઓથી નષ્ટ થતા બચાવે છે. આપણે એવા એડવાન્સ્ડ ટ્રિપ ક્લાસિફિકેશન સિસ્ટમ વિશે જાણીશું જે સેકન્ડના 1000મા ભાગમાં કામ કરીને મોટી દુર્ઘટનાઓ અટકાવી દે છે. તો ચાલો આ અદૃશ્ય રક્ષણાત્મક પ્રણાલી પાછળના વિજ્ઞાનને એકદમ સરળ ભાષામાં સમજીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે આકાશમાંથી ભયંકર વીજળી પડે અથવા કોઈ મોટો હાઈ ટેન્શન વાયર અચાનક તૂટી જાય ત્યારે પેલા વિશાળ પાવર જનરેટર્સ પોતાની જાતને બળીને ખાખ થતા કેવી રીતે રોકે છે? આ કોઈ નાની સૂની વાત નથી અને તેના જોખમો પણ ખૂબ મોટા છે. જો આ રક્ષણાત્મક સિસ્ટમ ન હોય તો શોર્ટ સર્કિટથી આખું જનરેટર ક્ષણવારમાં નષ્ટ થઈ શકે છે. પરંતુ આવું થતું નથી કારણ કે એન્જિનિયર્સે આ માટે એક અત્યંત સચોટ અને વીજળી વેગે કામ કરતી સિસ્ટમ બનાવી છે. આજના આપણા આ ટેકનિકલ પ્રવાસની રૂપરેખા કંઈક આવી રહેશે. જનરેટર પ્રોટેક્શનની જરૂરિયાત, ડિફેન્સ સિસ્ટમનો નકશો, ક્લાસ એ આંતરિક જોખમો, ક્લાસ બી મિકેનિકલ જોખમો, ક્લાસ સી બાહ્ય ગ્રીડના જોખમો અને છેલ્લે આખી સિસ્ટમ મળીને કેવી રીતે એક મજબૂત પાવર નેટવર્ક બનાવે છે તેના વિશે આપણે જાણીશું. તો ચલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. જનરેટર પ્રોટેક્શનનું મહત્વ અને તેની જરૂરિયાત. જો કોઈપણ પાવર પ્લાન્ટમાં ખામીઓ કે ફોલ્ટ આવવા એ એકદમ અનિવાર્ય બાબત છે. આપણે તેને સંપૂર્ણપણે આવતા રોકી શકતા નથી. પરંતુ તેનાથી થતા ગંભીર ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ નુકસાનને ચોક્કસપણે અટકાવી શકાય છે. આ માટે એક અત્યંત ત્વરિત અને ચોક્કસ વર્ગીકૃત કરેલી પ્રતિક્રિયા સિસ્ટમની જરૂર પડે છે. બરાબર એવી જ રીતે જેમ એક કિલ્લાને દુશ્મનોથી બચાવવા અલગ અલગ સ્તરની સુરક્ષા હોય છે, તેવી જ રીતે જનરેટરને પણ સુરક્ષાના વિવિધ સ્તરો પૂરા પાડવામાં આવે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. સંરક્ષણ સિસ્ટમનો નકશો એટલે કે ટ્રિપિંગ વર્ગીકરણ. આ અદ્ભુત ટ્રિપિંગ સિસ્ટમ મુખ્યત્વે 3 વર્ગોમાં વહેંચાયેલી છે: ક્લાસ એ, ક્લાસ બી અને ક્લાસ સી. આ કોઈ સામાન્ય વર્ગીકરણ નથી. જનરેટર અને તેની સાથે સંકળાયેલી સર્કિટમાં ખામી કેવા પ્રકારની છે અને કઈ જગ્યાએ છે તેના આધારે આ વર્ગીકરણ કરવામાં આવે છે. આનાથી જ સિસ્ટમને સેકન્ડના પણ નાના ભાગમાં ખબર પડે છે કે કઈ ખામીમાં કેટલા સમયમાં રિએક્ટ કરવું. હવે વાત કરીએ ત્રીજા વિભાગની. સૌથી ગંભીર એવા ક્લાસ એ વિશે, તાત્કાલિક આંતરિક જોખમો. ક્લાસ એ એટલે સૌથી તાત્કાલિક લોકડાઉન વ્યૂહરચના. આ એવી ખામીઓ છે જે જનરેટરની બરાબર અંદર જ થાય છે. જ્યારે સ્ટેટર અર્થ ફોલ્ટ કે જનરેટરમાં ડિફરન્શિયલ ફોલ્ટ આવે ત્યારે તે જનરેટરના વાઇન્ડિંગમાં ગંભીર સમસ્યા દર્શાવે છે. જો આ સ્થિતિમાં જનરેટર ગ્રીડ સાથે જોડાયેલું રહે ને તો આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમને ભયંકર નુકસાન થાય. આવા કિસ્સામાં જનરેટર બ્રેકર અને ગ્રીડ સર્કિટ બ્રેકર બંનેને કોઈ પણ જાતના વિલંબ વગર બિલકુલ ઇન્સ્ટન્ટ અલગ કરવા પડે છે. આ સિસ્ટમ એટલી સ્માર્ટ છે કે આટલી ગંભીર સ્થિતિમાં પણ પૂરી ચોકસાઈ રાખે છે. ક્લાસ એને વધુ 2 શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે: ક્લાસ A1 અને ક્લાસ A2. ક્લાસ A1 એટલે એવી ખામીઓ જ્યાં જનરેટરને જ તાત્કાલિક આઇસોલેટ કરવું પડે, જ્યારે ક્લાસ A2માં જનરેટર, ટ્રાન્સફોર્મર એટલે કે GT, આઇસોલેટેડ ફેઝ બસ ડક્ટ અને યુનિટ ટ્રાન્સફોર્મર એટલે કે UTમાં આવતી ખામીઓનો સમાવેશ થાય છે. આ ખામીઓને પણ સમયસર અલગ ન કરવામાં આવે તો તે જનરેટર સર્કિટને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ચાલો ક્લાસ A1ના કેટલાક ચોક્કસ ટેકનિકલ કોડ્સ વિશે જાણીએ. એન્જિનિયરિંગની ભાષામાં આ નંબર્સ અત્યંત સચોટ માહિતી આપે છે. દાખલા તરીકે 59, જે જનરેટરના ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે છે. 87G એટલે જનરેટર ડિફરન્શિયલ પ્રોટેક્શન અને 64G2 તથા 64G1 અનુક્રમે 100% અને 95% સ્ટેટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન દર્શાવે છે. આ કોડ્સ વાંચીને જ રિલે સિસ્ટમ ચોક્કસપણે જાણી જાય છે કે પ્રોબ્લેમ બરાબર ક્યાં છે. હવે જોઈએ આપણો ચોથો વિભાગ, ક્લાસ બી એટલે કે મિકેનિકલ અને રોટર જોખમો. તો પ્રશ્ન એ થાય કે આ ક્લાસ બી વળી શું છે? જુઓ, ક્લાસ બીમાં એવા ફોલ્ટ આવે છે જે ઓપરેશનલ દ્રષ્ટિએ ગંભીર તો છે જ, પરંતુ તેમાં ક્લાસ એ જેટલી ઝડપી અલગ થવાની એટલે કે ઇન્સ્ટન્ટ આઇસોલેશનની જરૂર પડતી નથી. અહીં સિસ્ટમને સુરક્ષિત રીતે શટડાઉન કરવા માટે થોડોક સમય મળી જાય છે. આના કેટલાક ઉદાહરણોની વાત કરીએ તો અહીં મુખ્યત્વે મશીનરીને લગતી ખામીઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ટર્બાઇન અથવા સ્ટીમ પ્રોસેસમાં કોઈ સમસ્યા થઈ હોય.
આ ઉપરાંત ટેકનિકલ કોડ 40G એટલે કે લોસ ઓફ જનરેટર એક્સાઇટેશન અને કોડ 64F જે રોટર અર્થ ફોલ્ટ દર્શાવે છે. આ તમામ ખામીઓનો સમાવેશ ક્લાસ બી ટ્રીપ કેટેગરીમાં થાય છે. પાવર પ્લાન્ટના સિંગલ લાઇન ડાયાગ્રામનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે વાસ્તવિકતામાં આ આખું માળખું કેટલું જટિલ રીતે જોડાયેલું હોય છે. જનરેટર, તેનું ટ્રાન્સફોર્મર, યુનિટ ઓક્ઝિલરી ટ્રાન્સફોર્મર અને જનરેટર સર્કિટ બ્રેકર આ બધું જ એકબીજા સાથે કનેક્ટેડ છે. જ્યારે કોઈ ખામી સર્જાય ત્યારે કયું બ્રેકર ક્યાંથી કનેક્શન કાપે છે તે સમજવા માટે એન્જિનિયર્સ માટે આ રચના ખૂબ જ અગત્યની હોય છે. ચાલો હવે આપણે પહોંચ્યા છીએ 5મા વિભાગ પર, ક્લાસ સી બાહ્ય ગ્રીડના જોખમો. ક્લાસ સીનું મુખ્ય કામ છે બહારથી આવતા જોખમો સામે રક્ષણ આપવું. જ્યારે કોઈ જનરેટર ગ્રીડની સાથે સંપૂર્ણ તાલમેલ મિલાવીને એટલે કે સિંક્રોનિઝમમાં ચાલતું હોય ત્યારે તેને બહાર ગ્રીડમાં થતી ખામીઓથી પણ બચાવવું પડે ને. જો ગ્રીડની ખામી જનરેટર પર ખરાબ અસર કરવા લાગે તો તરત જ સિંક્રોનાઇઝિંગ સર્કિટ બ્રેકરને ડિસ્કનેક્ટ કરવાની જરૂરિયાત ઊભી થાય છે અને આ કામ ક્લાસ સી ટ્રીપ સંભાળે છે. બાહ્ય ગ્રીડ ફોલ્ટના કેટલાક અગત્યના એનસી કોડ્સની વાત કરીએ તો અંડર ફ્રીક્વન્સી અને ઓવર ફ્રીક્વન્સી બંને માટે કોડ 81G વપરાય છે. પછી નેગેટિવ ફેઝ સિક્વન્સ અથવા અનબેલેન્સ માટે 46 અને બેકઅપ ઇમ્પિડન્સ પ્રોટેક્શન માટે 21નો ઉપયોગ થાય છે. ગ્રીડની સ્થિરતા જાળવી રાખવા માટે આ કોડ્સ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, એક મજબૂત પાવર નેટવર્કનું નિર્માણ. તો વાત એમ છે કે આ આખી એક અત્યંત શક્તિશાળી અને સંકલિત ડિફેન્સ સિસ્ટમ છે. ખામીઓને તેમના લોકેશન અને રિએક્શનના સમય પ્રમાણે ક્લાસ એ, બી અને સીમાં વર્ગીકૃત કરીને આપણે એક એવું સ્માર્ટ પાવર નેટવર્ક બનાવીએ છીએ જે ખૂબ જ મજબૂત છે. આ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે પણ ફોલ્ટ આવે ત્યારે માત્ર ખામીવાળો ભાગ જ અલગ પડે અને બાકીનું નેટવર્ક સંપૂર્ણ સુરક્ષા સાથે વીજળી પૂરી પાડવાનું ચાલુ રહે. આ જ કારણ છે કે પાવર પ્લાન્ટ્સ અવિરત કામ કરી શકે છે. છેલ્લે જરા વિચારવા જેવી વાત છે. પ્રોટેક્શન રિલે દ્વારા લેવાતા આ અદૃશ્ય અને પલકારામાં લેવાતા નિર્ણયો દરરોજ આખી દુનિયાને મોટા બ્લેકઆઉટ્સથી કેવી રીતે બચાવે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની આ કમાલ શાંતિથી પણ કેટલી અદ્ભુત રીતે આપણા આધુનિક વિશ્વને પાવર આપી રહી છે, ખરું ને? આજના આ રોમાંચક વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ લાગી હશે.